પાડીનગરના પોણિયા ફળિયાના તુળજા ભવાની મંદિરે 5મા પાટોત્સવ નિમિત્તે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। પાડીનગરના પોણિયા ફળિયા સ્ટેશન રોડ ચાંદણી વેરીમાં તુળજા ભવાની અને મહાદેવ બાપાનો મંદિરનો પાયનો પાટોત્સવ આજ રોજ ગુરુવારના સવારથી મહાયજ્ઞ ભૂદેવ રાજુભાઈ વાળંદ દ્વારા ધાર્મિક યંત્ર સ્લો કરી 2 કલાક સુધી આ પૂજા આચાર્ય હતી અને મંદિરના બાજુમાં જ આવેલ હનુમાન દાદાની પૂજા અર્ચના કરી હતી। આ ધાર્મિક કાર્યક્રમમાં પારડી પોણિયા વિસ્તારમાં આસપાસના મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા અને આ પાટોત્સવનો ધાર્મિક કાર્યક્રમમાં સ્થાનિક લોકોએ ઘણો સાથ સહકાર મળી રહ્યો હોવાનું રાજુભાઈ મંડપવાળાએ જણાવ્યું હતું। તેમજ ચાંદણી વેરીના અગ્રણીઓની અશોકભાઈ બાબુભાઈ પટેલ, રમેશ પટેલ તેમજ જોગાના જોગના આ પાટોત્સવના મહાપ્રસાદની તમામ વ્યવસ્થા ત્રણેય રાજુભાઈ નામના અગ્રણીઓ તેમજ ગોર મહારાજ પણ રાજુભાઈ રહ્યા હતા। કાર્યક્રમ પ્રસંગે પારડીનગરમાં પોણિયા ફળિયા વોર્ડમાં ચૂંટાયેલા સભ્ય દેવેન શાહ અને વિપુલ પટેલ હાજર રહ્યા હતા અને આ પાટોત્સવના 500 જેટલા ભાવિક ભક્તોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો। 5મા પાટોત્સવ ચાલુ છે। આજ 5 વર્ષથી ઉજવીએ છીએ પાટોત્સવ અને જો મહાપ્રસાદનું આયોજન તુળજા ભવાની માતાનું મંદિર છે। કયું મંદિર છે અને અહીંયા શું દર વર્ષે વિધિ થાય છે? ત્યાં તુળજા ભવાની માતાનું મંદિર છે, પણ દર વર્ષે ત્યાં પાટોત્સવનું આયોજન થાય છે, પણ ત્યાં ગરબા રમવાનું આયોજન પણ થાય છે અને ભજન મંડળ પણ ચાલે છે। આજે પણ ભજન મંડળ પણ ચાલે છે અને ગામના લોકોનો બધાનો સાથ વર્ષોથી અહીંયા પાટોત્સવ કરતા આવેલા છે અને આ મહાપ્રસાદનો કાર્યક્રમ થાય છે અને બ્રહ્મ બાપાનું મંદિર છે ને તુળજા ભવાની ને આ બધી માતાઓનું અહીંયા મંદિર છે અને બધા ગામના લોકોનો સાથ સહકારથી આ અહીંયા વર્ષોથી અહીંયા કાર્યક્રમ થતો રહેલો છે અને બધાનો સાથ સહકાર છે। સવારથી શું વિધિ છે? આજે સવારથી આ પાટોત્સવની વિધિ ચાલુ છે। અત્યારે મહાયજ્ઞની કથા ચાલુ છે। અમૃત પટેલ, એસના ન્યૂઝ, પારડી।